સર્વ શ્રીમદ ભગવદ્ ગીતા પ્રેમી ભાઈ બહેનોને મારા જય યોગેશ્વર. આજ તારીખ 11/5/26ના રોજ ગીતા સૂત્ર વિડીયો નંબર 58 છે. આત્મદર્શન માટે યત્ન કરનારો ભલે હજારોમાંથી એકાદ હોય, પણ ગીતા જેવો અદ્વિતીય જીવનગ્રંથ શું આવા એકાદ પૂરતો જ છે? ગીતાએ પ્રસ્તુત કરેલો ઉપાય 9,999 ને અમલમાં મૂકી શકે તેમ નથી, પણ તો શું એમના માટે ઉપયોગી હોય તેવું ગીતામાં કંઈ નથી? આવા પ્રશ્નોના જવાબમાં જેમને આત્મદર્શન કરવું નથી અને જેમને હજી આત્મા કરતાં વધુ દેહમાં અને સાંસારિક જીવનમાં વધુ રસ છે, એટલું જ નહીં પણ તેમાં આસક્તિ છે, પરિણામે જેમને કર્મ અને કર્મફળમાં હજી આસક્તિ છે, એમને માટે શું ગીતા કેવળ નિરર્થક ગ્રંથ બની રહે છે? આના જવાબમાં કહી શકાય કે પ્રેમાળ અને સમદર્શી માતા જેવી ગીતા એના એકાદ વિશિષ્ટ સંતાનને લક્ષ્ય રાખીને એક રાજમાર્ગ તૈયાર કરે અને બાકીના ઓછી શક્તિવાળાને, ઓછી લાયકાતવાળા સંતાનોને પૂર્ણ ઉપેક્ષા કરે એમ સ્વીકાર કરીએ તો ગીતાને અન્યાય કર્યો એમ કહેવાશે. ગીતાનું ઊંડું અનુશીલન પદે પદે એમ જ દર્શાવે છે કે ગીતાની નજરમાં ટોચથી માંડીને તળેટી સુધી બધા જીવો છે. એણે કહેલી કોઈ પણ વાત આચાર્ય શંકરને અને ચાવાળા શંકરને બંનેને ઉપયોગી છે એવું બની શકે છે. ગીતા જાણે એક ગંગા છે, જેની પાસે જેવું પાત્ર, જેની પાસે જેટલી તૃષા તેટલા પ્રમાણમાં સૌને જળ આપે છે. ગીતામાં તરવું હોય તેને માટે અને કિનારે બેસીને આચમન કરવું હોય તેને માટે પણ ગીતા જળ આપવા તૈયાર છે. ગીતા આત્મદર્શી માટે અને ટબુડી કે લોટી લઈને આવેલા પાત્રને ભરવા માટે તેવા મનુષ્યને જળ આપવા હંમેશા તૈયાર રહે છે. વધુ કાલે. જય યોગેશ્વર.